નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેવાયેલ સામાજિક વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન જોશું. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જે વિદ્યાર્થી મિત્રોએ હજુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા અન્ય મિત્રોને પણ કરાવજો જે 9-8માં હોય એવા વિદ્યાર્થીઓને, જેથી એમને પણ આવા વિડીયો મળતા રહે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. વિભાગ એ, જોડકા હતા. તરણેતરનો મેળો સુરેન્દ્રનગર, મેરાયો નૃત્ય બનાસકાંઠા, ગીધ પરિયોજના 2004, માનવ ઉપયોગમાં આવેલ સૌ પ્રથમ ધાતુ હતી તાંબુ અને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. ત્યાર પછી વિધાનો ખરા છે કે ખોટા? અથર્વ વેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે, તો સાચું છે. ચોલ વંશની રાજધાની થંજાવુર હતી, તો એ પણ સાચું છે. હળવા, મધ્યમ ગતિના તથા ભારે વાહનોએ સામાન્ય રીતે સૌથી જમણી બાજુની લેનમાં જ વાહન ચલાવવું જોઈએ, તો ખોટું છે. જમણી નહીં, ડાબી આવે. સબડા યોજના અન્વયે દર વર્ષે કન્યાઓને વિનામૂલ્ય સાયકલો આપવામાં આવે છે, ખોટું છે. સરસ્વતી સાધના યોજના અન્વયે સાયકલ આપવામાં આવે છે, સબડા યોજનામાં નહીં. બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે, તો સાચું છે. ખાલી જગ્યા, ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો તો 1972. વિશ્વ ધર્મ પરિષદ કયા શહેરમાં આયોજન કરવામાં આવ્યું હતું? તો એ શિકાગો આવશે. ગુજરાતની કડાણા અને વણાક બોરી બહુહેતુક યોજના ખાલી જગ્યા નદી ઉપર બનાવવામાં આવેલ છે, તો એ મહીસાગર આવશે. ધરોઈ વધતો સાબરમતી આવત. ખાલી જગ્યા જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય, તો ભૂમિગત જળ. દિબ્રુગઢથી ખાલી જગ્યાને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે, તો એ આવશે કન્યાકુમારી. હવે વિકલ્પો છે. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભારતના કયા શહેરમાં આવેલું? રાષ્ટ્રીય માનવ શબ્દ આવે એટલે ભોપાલ. વર્ગમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે? મિત્રો, આ ઘણી વાર પૂછાયેલો હતો, પણ આ વખતે એમને નામ બદલી નાખ્યા. અહીંયા દક્ષ આવતું હતું, પણ એની જગ્યાએ મયંક કરી નાખ્યું છે. પણ જવાબ આવશે તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે. નામ ચેન્જ છે, બાકી આ એ જ છે. પૃથ્વીના કેટલા ટકા ભાગમાં પાણી છે? તો 71% ભાગમાં પાણી છે. પ્રાથમિક ક્ષેત્રમાં નીચેનામાંથી કઈ પ્રવૃત્તિનો સમાવેશ થાય? તો પશુપાલન. પશુપાલન પ્રાથમિકમાં આવે. શિક્ષણ અને બેન્કિંગ છે એ સેવા ક્ષેત્રમાં આવે. ઉદ્યોગ છે એ માધ્યમિક ક્ષેત્રમાં આવે. ભારે વાહન ચલાવવાનું લાયસન્સ કેટલા વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ મળી શકે? તો એનો જવાબ આવશે 20 વર્ષ. 20 વર્ષ પૂર્ણ થયા બાદ મળી શકે. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ આપો. ગુજરાતમાં સૌથી મોટું બંદર? તો કંડલા. પરિવહન માર્ગમાં કયું પરિવહન સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ છે? તો કે હવાઈ પરિવહન. આર્થિક પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે કઈ છે? તો બજાર પદ્ધતિ. કયા દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે? વિકાસશીલ. આમાં દેશનું નામ નથી લખવાનું, વિકાસશીલ લખવાનું છે. હવે જે બી વિભાગ છે, નેગ્રીટો એટલે કે હપસી પ્રજાની શારીરિક લાક્ષણિકતાઓ જણાવો. તો એ એક પ્રજા, આ મેં 2-3 વર્ષ પહેલા આઈએમપી ના વિડીયો મૂકેલા, દર વર્ષે જ આવે છે. તો આ વર્ષે જે મતલબ કે 2-3 વર્ષ પહેલા મૂક્યું હતું એ આઈએમપી માંથી આ વર્ષે ઘણું બધું પૂછાયું. એમાં મેં લખ્યું હતું કે એક પ્રજા પૂછાય છે, તો આ છે જ. પછી સાંસ્કૃતિક વારસો એટલે શું એ પણ હતો. તો મિત્રો, તમારા જે અન્ય મિત્રો હોય જે 9માં હોય તો એમને આ ચેનલનું કહી દેજો, કારણ કે ઘણું બધું આઈએમપી પૂછાય છે. જે વિદ્યાર્થીઓ કદાચ આઈએમપીના નકશાઓ અને આઈએમપી પ્રશ્નો જોયા હશે એમને ખ્યાલ જ હશે. ત્યાર પછી અકીક કામ, કથક કરે સો કથક કહાવે, વિધાન સમજાવો. એ કથક માટેનું જ હતું. કાળા પેગોડા તરીકે કયું મંદિર ઓળખાય? તો એ કોણાર્કના સૂર્ય મંદિર વિશે લખવાનું હતું. 2 કોણાર્ક અથવા તો મોટેરા, 2માંથી એક સૂર્ય મંદિર મોટે ભાગે પૂછાય જ છે. ખજુરાહોના મંદિર, નિર્વનીકરણની અસરો. પછી પારિભાષિક શબ્દો છે. ગેલેના. ગેલેના એટલે સીસાની કાચી ધાતુ છે, એને ગેલેના કહેવાય. એ મુલાયમ હોય અને વજનમાં ભારે હોય. બાયોગેસ છે, એનો મુખ્ય ઘટક મિથેન છે. બાયોગેસ છે એ કૃષિ કચરો
છાણ, મળમૂત્ર એના વિઘટન થવાથી, એના કોહવાણથી ઉત્પન્ન થતો ગેસ છે. લોખંડની કાચી ધાતુના પ્રકારોના નામ હેમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ અને સિડેરાઇટ. મને ઓળખો. ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કોણ? તો કે અમદાવાદ. સિલિકોન વેલી બેંગલુરુ છે, યાદ રાખજો. બેંગ્લોર લખ્યું હશે તો ચાલશે, પણ બેંગલુરુ છે. સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા. પછી પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો મેં આપ્યો તો, આતંકવાદની સામાજિક અસર આપ્યો તો, આતંકવાદને બળવાખોરીનો તફાવત પણ આપેલો હતો. વિભાગ સી લોથલ. ગુજરાતની સ્થાપત્ય કલામાં મંદિરો અને ગુજરાતની વાવો વિશે માહિતી આપો. પ્રસિદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્યો હતા? એ વલ્લભી વિદ્યાપીઠ આવશે. વલ્લભી વિદ્યાપીઠના આચાર્યો હતા. કાળી જમીન, તો મેં જમીનનો એક પ્રકાર પૂછાય છે એ પણ આપ્યો તો, દર વર્ષે હોય જ છે. જમીન ધોવાણ એટલે શું, એના અટકાવવાના ઉપાયો એ પણ આપ્યો હતો. આર્થિક ઉદારીકરણ એટલે શું, ઉદારીકરણના લાભાલાભ એ યાદ નથી પણ લગભગ કદાચ હતો. ગ્રાહકની ફરજો તો હતો જ. 44મો શોષણના કારણો. સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલ છે, કદાચ એ પણ હતો. વિભાગ ડી રસાયણ શાસ્ત્ર આપેલો હતો, ગણિત શાસ્ત્રની પ્રગતિ આપેલો હતો, ટેકનિકલ સુધારા. કારણ કે સંસ્થાનગત અને ટેકનિકલ સુધારા બેમાંથી એક તો દર વર્ષે પૂછાય જ છે. જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે એનો તો આપ્યો. ગરીબી એટલે શું, ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો આપ્યો હતો. વિશ્વ શ્રમ બજારનો તો આપ્યો. દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતી વિશિષ્ટ સુવિધાઓ વર્ણવો, એ પણ મેં આપેલો હતો. હવે સામાન્ય વિદ્યાર્થી માટે નકશો. રાતી જમીન. રાતી જમીન ઘણી જગ્યાએ હતી, પણ તમિલનાડુ, ઓરિસ્સા કે ઓડિશા, કેરળ, થોડી જમીન પશ્ચિમ બંગાળની પણ આવે. તો એમાંથી તમે જો કોઈ પણ જગ્યાએ કરેલું હોય તો એ સાચો જવાબ છે. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અસમમાં આવેલું છે. શણ ઉત્પાદન કરતો એક પ્રદેશ તો પશ્ચિમ બંગાળ અથવા ઓરિસ્સા અથવા બિહાર. ત્રણમાંથી કોઈ પણ એક જગ્યાએ શણ ઉત્પાદન કરતો પ્રદેશ દર્શાવી શકાય. લોખંડ પોલાદ ઉદ્યોગનું એક કેન્દ્ર, અને એ ચોક્કસ નામ આપ્યું છે ભદ્રાવતી. ભદ્રાવતી કર્ણાટકમાં આવેલ છે, તો કર્ણાટકમાં તમારે એ દર્શાવવાનું હતું. તો આ આપણું પેપર પૂરું થઈ ગયું. તમે હજુ પણ ભલે પેપર તમારા પૂરા થઈ ગયા, જો તમારે ખાતરી કરવી હોય, તમારા ભાઈ બહેન કોઈ હોય એમને આ ચેનલ વિશે જણાવવું હોય, તો તમે આગળ જે મેં આઈએમપી આપ્યા હતા એ અને આ પેપર સરખાવી લેજો, એટલે તમને ખ્યાલ આવી જશે કે કેટલું પૂછાયેલું હતું, જેથી કરીને તમે તમારા ભાઈ બહેનોને આ ચેનલ વિશે માહિતી આપી શકો અને આવા જ વિડીયો તમને મળતા રહે. તો મિત્રો, લાઈક અને શેર કરજો, સબસ્ક્રાઇબ કરી લેજો. 11માના વિડીયો પણ છે, જેથી તમને એનો પણ લાભ મળે. 11મા ધોરણના વિડીયો પણ, અને ઘણા બધા લોકો એ જુએ પણ છે. તો હજુ પણ ચેનલ સાથે જોડાયેલા રહેજો. હવે આપણે કોઈ નવી માહિતી અથવા રિઝલ્ટ વિશેની માહિતી હશે ત્યારે ફરીથી મળશું. પેપર કેવી રીતે ચેક થાય એનો પણ એક વિડીયો છે, તો એ પણ આપણે ટૂંક સમયમાં મૂકશું. અને તમે જવાબોમાં શું લખ્યું હોય અને શું લખવું જરૂરી હતું, અને થોડું ઘણું આડાવડું હોય તો માર્ક મળે કે નહીં, એ પણ માહિતી તમને એમાંથી મળી જશે. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું.